તો ગુડ મોર્નિંગ, શુભ સવાર. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. આપણે નાહી ધોઈને ઊભા થઈ ગયા છે ને ફ્રેશ થઈ ગયા છે ને આજ તો સવારમાં છે ને હું આ દક્ષા કામ લઈને બેઠી, કોને ખબર, બધું સફાઈનું કામ ચાલે અહીંયા. સાફ સફાઈ બધી ચાલે દોસ્તો. સફાઈ કરી નાખે, કપડાં બપડા બધું મૂકી દીધું, ઉપર ચડાવી દીધું. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવે આ બધું ધોવાનું છે પાણીથી. આ બધું છે ને, આ બધું ધોવાનું છે, થોડું થોડું થઈ ગયું છે ને એટલે એવું બધું છે. એટલે જો કપડાં બપડા કેવા નાઇટી પહેરી છે, આપણે ધોવાનું છે. હમણાં ધોઈ નાખી પાણી લાવી, પહેલાં વારી કાઢો પછી ધોવાનું. આ બાજુ બાકી છે સોફા સેટ. આ કોનો છે સોફા સેટ? અમારો અમારો અમારો. જા ને ના તમારો હોય તું લઈને આવેલી કા? હા બરાબર. આ સોફા સેટ એનો છે. આને શું કહેવાય? સોફા સેટ કે ખુરશી કહેવાય? ખુરશી કહેવાય. આને સોફો કહેવાય, ઓલી ખુરશી કહેવાય. છોકરા અમારા આમ રમવા માંડ્યા છે. વેદાંત તો કપડા વગરનો જ આવે છે. માહી આમથી આવે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર, સરસ્વતી દાદા થઈ જશે. તું હજી અહીંયા આરોટે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભ સવાર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, એવું બધું છે મિત્રો. અને હું જવાનો છું બહાર. અહીંયા પછી આવીને અમારે ધોવાનું છે. ત્યાં સુધી આ દક્ષાને લોકો બધું વારી કાઢે કા? વાળું તો પડશે જ ને. ખાઈ લીધું થોડું. ખાવા રહેવું છે, ખાવું જ પડશે. ખાધા વગર મોડું થઈ જાય, પણ હાલો ફટાફટ વહેલા ઉતારી દઈએ. કડી એટલે જમી લઈએ. હાલ જમવા બધા. હાલો તો મિત્રો જમી લઈએ. મિત્રો આપણે છે ને તેજગઢ આવી ગયા. અમારા અહીંયા ભાઈની ગેરેજ છે ને, એ ગેરેજ પર પૂગી ગયા. જો ને અમારા ભાઈ અહીંયા બધું કરવા માંડ્યા છે, ખોલીને હાટીને ફાટીને બધું ભોંગવાનું જ કામ કરે, હોંદવાનું તો શું એવું છે. મિત્રો એવું નથી, સારો કારીગર છે. આપણે ખાલી મજાક કરતા હતા. જુઓ ને આ ગાડીની શેર ને એવું બધું બેહારે છે. હા, કંઈક મિત્રોને સંદેશો આપવો હોય તો બોલો. હું ગેરેજનું કંઈક નામ રાખેલું કઈ નહીં? ગેરેજનું નામ તો નથી, આમને આમ જ છે, ખાલી નામથી ચાલે. વિક્રમ નામ છે. એ મોબાઈલ ભાડો વાળો છે, એવું છે બધું અમારે. એવું છે ગામડામાં એવું જ હોય બધું. નામ કંઈ ફેંકવાનું નહીં હોય. કોઈક નામ ભાડે રાખીને કરતા હોય એટલે એમ જ હોય ને. પોતાનું કંઈક નામ આમ બનાવીએ, એવું છે બધું. આ જો ને બધું હાટી પાટી કરીને એક્ટિવાની પથ્થર નહીં. આ કઈ છે? પ્લેઝર છે. પ્લેઝર પડી છે. એનું બધું હાડ પિંજર તો આ અલગ પડ્યું. હવે એને હાડ બધું ફિટ કરે તો કંઈક થાય ચાલુ. એવું છે, બતાવીએ. મળીએ પછી આપણે. બરાબર. આપણે અહીંયા સફાઈ કામ ચાલુ થઈ ગયું છે. વારી કાઢ્યું પછી ધોવાનું કામ ચાલુ થઈ ગયું છે. અહીંયા જો આ બાજુ ધોઈ નાખ્યું છે. આ તો ધોઈ નાખ્યું, રેડી કરી નાખ્યું છે. અહીંયા ધોઈ નાખ્યું છે. આ કોરાઈ હોત ગયું છે. હવે અહીંયા બાકી છે, અહીંયા ધોવાય છે. હા, એ ધોવાઈ ગયું. આ કોરા તો વાર લાગશે. કેમ? સફાઈ પાણીથી ધોવાનું એવું બધું છે. તો આપણે સફાઈ કરી નાખીએ. અમારે વિરાસ લઈ જશે, ધક્કા મારી મારી ક્યાં લઈ જાય? કીધું આમ કરી દોસ્તોને. હાલો મારે જો, મારે પપ્પાને મારું જો કરી દીધું. મારવાનું મેં વેદાંશનું કામ એવું છે. આંખો વીસી દીધી છે, એવું છે બધું. ફૂલ પોલીસ કામ કરે. પોલીસ આવું કામ કરે. જો મિત્રો, પોલીસ છે. કરવું જ પડે ને. વાઈફરે પકડવું પડે, બધું કરવું પડે. ઘરનું કામ તો બધું જ કરવું પડે ને. બહાર પોલીસ, ઘર બધું કામ કરવું. તો આપણે છે ને હવે બધી સફાઈ થઈ ગઈ છે ને હવે છે ને અહીંયા પાણી ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે. અમારે હેન્ડપંપ છે પણ આગો છે. કૂવો છે આગો છે, બધું આગળ છે. પણ આગળ બોર છે ને બીજો, ત્યાંથી પાણી આવે. અહીંયા મોટર ચાલુ ને એટલે આ બધું ભરી લે વાહન, એટલે અમારે પાણી ભરાઈ જાય.
ને અહીંયા બધું રેડી કરી નાખ્યું, ધોઈ નાખ્યું, અંદર આહોત ધોઈ નાખ્યું છે. ને અહીંયા જુઓ અમારે દેશી પહેલાં જે જમાનામાં કરતીલા ને એવું નીપે છે. જુઓ આવું કોને કોને કરે છે, આવું બધું કોને કોને કરે છે બધા કમેન્ટ કરી કહેજો કે આવું દેશી સંસ્કૃતિ બધું નીપન કામ ચાલે. આ સિમેન્ટનું હોય તો આવું થઈ જાય જુઓ ને આ ગાર લીપન આમાં લાલ માટી છાન ગાયનું એવું બધું નીપન કામ ચાલે. અમારી મમ્મી છે ને આવું બધું નીપે એવું છે. માહી પાસે જોવે આ હું કરે એમ કહેતી છે ને માહીને ખ્યાલ ન હોય ને એટલે કે અહીંયા જુઓ ને આ મેડમ અહીંયા બેઠા છે. હાય દોસ્તો. અહીંયા પ્રિયાબેન ગુડ મોર્નિંગ. આખો દિવસ થોડો ગુડ મોર્નિંગ પ્રિયા ને બસ ગુડ મોર્નિંગ જ ગયા રાખે એવું કરે. એવું છે પ્રિયાનું કામ. હાલો હવે આ નીપે ને પૂરું થઈ જાય પછી તમને બતાવું હાલમાં નીપન કામ ચાલે છે. એટલે મિત્રો આપણે છે ને આપણે પાસે આજે ખેતર આવ્યા. ખેતર છે ને આ મમ્મીને એ લોકો આવ્યા હતા સવારમાં. એ લોકો અહીંયા છે ને ઓલો શું કહેવાય ઢોરનો ચારો કહેવાય નીલ એ ઘાસ કાપી ગયા હતા જુઓ ને. તો એ આપણે ગાડી માથે મૂકી દીધું આમ આ જુઓ ને ફારો ગાડી માથે મૂકીને બાંધી દીધો છે. હવે આપણે એને ઘરે લઈ જવાનો છે આમ. તો એ ચારો આપણે છે ને હવે ઘરે લઈ જવાનો છે એટલા માટે આવ્યા હતા આપણે. તો હવે આપણે એને ઘરે લઈ જઈએ ને રસ્તાની તમને કાલે બતાવ્યા હતા કાલના વિલોગમાં કે રસ્તો અમારે કેવો છે. એ રસ્તો ન જોયો હોય એ કાલના વિલોગમાં જોઈ લેજો કેવા રસ્તામાં જવાનું છે. એટલે કાંઈ શૂટ તો ન કરી શકાય એટલે અત્યારે હવે આને લઈને આપણે જઈએ. તો ચાલો મિત્રો આપણે હવે ઘરે જઈને મળીએ. હવે આપણે રસોઈ બનવા માંડી છે અહીંયા અંદર રસોડામાં. શું કરો છો? મકાઈના દેશી ચૂલા માથે મમ્મી અમારે મરચા લીલા કાપે છે તળવા હાટું. દૂધ છે ઘરનું દૂધ છે. પછી બીજું શું બનાવ્યું છે તમે શાક? દાળ મેથીની ભાજી નાખી તુવરની દાળ મેથીની ભાજી નાખીને તુવર દાળ બનાવી છે એવું છે. અહીંયા રોટલા મસ્ત મસ્ત મોટા મોટા બનવા માંડ્યા છે. અહીંયા રોટલા બનાવવા હાલો બનાવી નાખો ખાય ખા ફટાફટ. રોટલા બનવા માંડ્યા છે. આપણે હવે જઈએ અંદર ધુવાડો બહુ થાય ને એટલે બહાર નીકળી જઈએ. અહીંયા છોકરા બરાબર ભાટી બોલે. જો ને મસ્તી ખોર. હવે છે ને સાંજ પડી ગઈ છે. સાંજનો સમય થઈ ગયો છે. દી આથમી ગયો છે. અંધારું થઈ ગયું છે. જુઓ મિત્રો આમ બધે અંધારું થઈ ગયું છે. મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. તો વિડીયો આજનો તમને કેવો લાગ્યો તમે કમેન્ટમાં કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો.